મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. લે બેટા, ચોકલેટ ખા. દ્વારકાધીશ મંદિરના વિશાળ પ્રાંગણમાં રેવાબા બાળકોને ચોકલેટના રૂપમાં ખુશી વહેંચી રહ્યા હતા. આમ તો રેવાબા ગામમાં દરરોજ ચોકલેટ વહેંચતા. ગામમાં શાક પાંદડું લેવા નીકળ્યા હોય કે દેવદર્શને જતા હોય, દળનું દળાવવા નીકળ્યા હોય કે દૂધની ડેરીએ જતા હોય, જ્યાં પણ બાળક દેખે ત્યાં એમનું ચોકલેટનો ખજાનો આપોઆપ જ ખુલી જતો. વાર તહેવારે ગામની શાળામાં પણ પહોંચી જતા. બાળકો માટે એ વહાલા ચોકલેટવાળા બા હતા. એક નાનકડી ચોકલેટ ખાનાર અને ખવડાવનાર બંને માટે આનંદનું મોજું લઈ આવતી. ચોકલેટ ચગાડતા બાળકોના આનંદિત ચહેરા રેવાબા સંતોષથી જોઈ રહેતા. સાઠેકની આસપાસના રેવાબા ભજન મંડળીમાં પણ સક્રિય. સુમધુર લહેકે ભજન ગાતા ત્યારે જાણે કોયલ પણ તેમને સાંભળવા ચૂપ થઈ જતી. ચડતી રાતે ખુલ્લા આકાશ નીચે જામેલી ભજન મંડળીમાં હાથમાં ઘૂઘરા લઈને શામળિયા સાથે એકરૂપતા સાધી વાજિંત્ર સાથે તાલ મિલાવતા તેમને નાચતા જોવા એ એક લ્હાવો ગણાતો. કૃષ્ણ ભક્તિમાં લીન મીરા જ જોઈ લો. આ બે પ્રવૃત્તિ સિવાય તેમનું જીવન રગસિયા ગાડા સમાન હતું. ખાસ કોઈ આનંદ કે ઉલ્લાસ વિહોણું જીવન જીવતા આ દંપતીના પીડાદાયક ભૂતકાળથી ગ્રામજનો વાકેફ હતા. સમયાંતરે મહિલા મંડળી ડાકોર, વીરપુર જેવા યાત્રાધામોમાં જઈ ભગવાન સમક્ષ ભજનો રૂપી કાલાવાલા કરતી. કોરોના કાળના 3 વર્ષના અંતરાલ બાદ આ વર્ષે દ્વારકા ખાતે દ્વારકાધીશના સાનિધ્યમાં ભજન મંડળીએ ધામા નાખ્યા હતા. દ્વારકાધીશના ભાવપૂર્ણ દર્શન કર્યા બાદ મંદિરના વિશાળ પ્રાંગણમાં દર્શનાર્થીઓ સાથે આવેલા બાળકોને રેવાબા મોટી મિલ્ક ચોકલેટ વહેંચી રહ્યા હતા. આજે તેમના માટે ખાસ દિવસ હતો. બાકી રહેલા બાળકોને શોધતી તેમની નજર છેવાડેના બકડા પર મા સાથે બેઠેલી 5 વર્ષની બાળકી પર પડી. ગુલાબી પરિધાનમાં સજ્જ પરિશી દીકરીના હાથમાં મિલ્ક ચોકલેટ થમાવીને અદ્રશ્ય ખેંચાણથી તેના માથે હાથ ફેરવતા રેવાબાએ "લે દીકરી, ચોકલેટ ખા" કહેતા બાંકડા પર બેઠક જમાવી. બાળકીએ મા સામે સંમતિયાચક નજરે જોયું. માએ "લઈ લે બેટા" કહીને મંજૂરી આપતા પરીએ ખુશીથી ચોકલેટ લઈ લીધી. ક્યારની રેવાબાની પ્રવૃત્તિ નિહાળી રહેલ પરીની માએ પ્રશંસાત્મક સુરે કહ્યું, "બા, તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો. નિસ્વાર્થ ભાવે ખુશી વહેંચવી એના જેવું રૂડું એકેય નહીં." કોઈની સામે પોતાની વેદનાને વાચા ન આપનારા મેનાબા ખબર નહીં કેમ પણ એક ઊંડા નિશ્વાસ સાથે પોતાની પીડાને અછડતી હોઠ પર લાવી બેઠા. "બેટા, હવે આજ તો મારું જીવન છે. આજે મારા માટે ખુશીનો દિવસ છે, પણ મારી ખુશી તો ન જાણે ક્યાં હશે. બા, ભગવાન દ્વારકાધીશ તમારી મનોકામના જરૂર પૂરી કરશે." પરીની સંસ્કારી મા આ અજાણ્યા માજીને આશ્વાસન આપી રહી. પડોશીઓ માટે પ્રસાદ લેવા ગયેલા પરીના પ્રેમાળ પિતા આવી પહોંચ્યા ને પરીના હાથમાં સરસ મજાની ઢીંગલી મૂકી દીધી. પરી ખુશીની મારી ઉછળી પડી. પિતા દીકરીના ચહેરાને ઉલ્લાસ સંતોષથી જોઈ રહ્યા. ત્યારે ન જાણે કેમ પણ રેવાબા એ યુવકના ચહેરામાં કશુંક શોધી રહ્યા હતા. અચાનક પરીને કંઈક યાદ આવતા રેવાબાએ આપેલી ચોકલેટ ખોલીને પિતાના મોઢામાં મૂકતા "હેપી બર્થડે ડેડી" કહેતી તે પિતાને ભેટી પડી. બરાબર એ જ ક્ષણે રેવાબાના હૃદયમાં બેઠેલી મા એકદમ જ વંશદીકરા પોકારી ઉઠી. પરીના પિતાએ ચમકીને રેવાબા સામે જોયું ને બંનેની નજર મળતાં જ 4 આંખો શ્રાવણ
ભાદરવો વરસાવી રહી. પગમાં નમી પડેલા વંશને છાતી સરસો ચાંપી તેના માથે વાત્સલ્ય વરસાવતા રેવાબા ફરિયાદ કરી રહ્યા, દીકરા, તારા બાપાનો આકરો સ્વભાવ જાણતો હોવા છતાં તે આવું પગલું શું કામ ભર્યું? તારા પિતાએ વગર વાંકે તને ઠપકો આપ્યો એ ખરું, પણ તે તારી આ અભાગણી માનો પણ વિચાર ન કર્યો. તું તારી માની છોડીને ચાલ્યો ગયો. મારા પર શું વીતી છે એ તો હું જ જાણું છું. છેવટે દ્વારકાધીશે મારી અરજ સાંભળી ને મારા માતૃત્વના દિવસે જ મને તેમના ધામમાં બોલાવીને મારો દીકરો પાછો આપ્યો. સાથે કુળ ઉજાડે એવી વહુ ને ફૂલ જેવી દીકરી પણ આપી. હે શામળિયા, હે કૃષ્ણ કનૈયા, તારી લીલા અપરંપાર છે. તારું લાખ લાખ આભાર. કહેતા રેવાબા આસમાનને આમથી 52 ગજની ધજા લઈને નમી રહ્યા. એક નાની અમથી ચોકલેટ વર્ષોથી વિખૂટા પડેલા ને એકબીજા વગર જુડતા મા દીકરાના પુનઃમિલનનું નિમિત્ત બની રહી. મિત્રો, સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.